તમારે શેની શેની ઈચ્છાઓ છે, કેવી કેવી ઈચ્છાઓ છે, અને હું ધારું ને તો તમામની ઈચ્છાઓ પૂરી કરી આપું એવી માતા છું. તમારે જેની જીવનમાં ખોટ છે ને, જેની જીવનમાં આવશ્યકતા છે, જેની જીવનમાં ખરેખરમાં જરૂર છે, એ તો વગર માગે પૂરું કરી આલીશ. પણ માતા જોડે બહુ બધી ઈચ્છાઓ લઈને જવું કેમ નહીં જવું એનું કારણ છે કે જો તમે ઈચ્છાઓ લઈને જશો કોઈ પણ ધામ મંદિરે કે તમારી કુળદેવીની ઘેર પૂજા પાઠ ભક્તિ કરતા હોય અને ઈચ્છાઓ લઈ એની ભક્તિ કરશો ને, કદાચ તમારા કર્મો એવા હશે, કદાચ એ અરજી પૂરી નહીં થાય, કદાચ તમારા દુઃખ એ તમારી કર્મોની પીડા હોય અને એ અરજી પૂરી નહીં થાય તો તમને દેવી શક્તિ પ્રત્યે શ્રદ્ધાના વિશ્વાસ રહેશે નહીં. કાલ તમે નાસ્તિક બની જશો અને દુનિયામાં ઢોલ વગાડશો. માતા હોતી નહીં ભાઈ. હું તો આટલા સમયથી આના દીવાબત્તી ભક્તિ કરું છું, મને તો જીવનમાં કઈ પ્રમાણ નહીં મળ્યું. તો તારા કહેવાથી કે માતાનું અસ્તિત્વ નહીં મટી જાય, જોઈ લે.